જનકલ્યાણ માટે આરોગ્ય વિભાગે દાખવી છે પ્રતિબદ્ધતા. નાગરિકોને મળતી આરોગ્ય સેવામાં આવી વધુ સરળતા. ઝડપી, સરળ અને પારદર્શી બનેલી આરોગ્ય વિભાગની ડિજિટલ સેવા એટલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેને બનાવવા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત નજીકના જિલ્લા પંચાયત કેન્દ્ર અથવા મામલતદાર કચેરી પર જઈ સૌપ્રથમ આધાર કાર્ડ પ્રમાણે રાશન કાર્ડના નામ અંગ્રેજીમાં કરી ઈ-કેવાયસી કરવાનું રહેશે. આ કાર્ડને ઓનલાઈન બનાવવા સૌપ્રથમ પ્લે સ્ટોરમાંથી આયુષ્માન એપ ડાઉનલોડ કરો અથવા beneficiary.nha.gov.in સર્ચ કરી બેનિફિશિયરી પર ક્લિક કરો, જ્યાં કેપ્ચા મોબાઈલ નંબર દાખલ કરી ઓટીપી દાખલ કરી વેરીફાઈ કરો. અહીં કેપ્ચા દાખલ કરી લોગિન કરો. હવે પીએમજેએવાય મા યોજના પસંદ કરી રાજ્ય, જિલ્લો દાખલ કરો. બાદમાં રેશન કાર્ડ નંબર અથવા આધાર કાર્ડ નંબર અથવા પીએમજેએવાય આઈડી નંબર દાખલ કરી ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરો. દસ્તાવેજોની ચકાસણી તથા અપ્રૂવ થયા બાદ પીએમજેએવાય મા આયુષ્માન કાર્ડને ડાઉનલોડ કરો. વધુ માહિતી માટે ટોલ ફ્રી નંબર 07966440104 પર કોલ કરવાનો રહેશે. હવે તમે પણ ગુજરાત રાજ્ય સરકારની મદદથી રાજ્યની એમપેનલ્ડ હોસ્પિટલમાં ₹10 લાખ સુધીની મફત સારવાર સરળતાથી મેળવી શકો છો. એટલે જ કહે છે, સમાપ્ત થઈ દુવિધા, કારણ કે ડિજિટલ બની આરોગ્ય વિભાગની સુવિધા.